નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના પ્રોગ્રામમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતીયો અને જ્યારે ભારતની વાત આવે ત્યારે યાદ આવે કે ભારત દેશે દુનિયાને ખૂબ મહત્વનો અને વિશાળ એવો વારસો આપ્યો છે. આ વારસો માત્ર સાંસ્કૃતિક વારસો નથી, સાંસ્કૃતિકની સાથે સાથે આર્થિક ક્ષેત્રે પ્રગતિ કરી શકે એવો વારસો આપણા ઋષિમુનિઓએ દેશ અને દુનિયાને આપ્યો. શૂન્યની શોધ ભારતે કરી, એની સાથે સાથે અમુક એવી ખૂબ અગત્યની શોધો છે જેના થકી આજે દુનિયા વિકાસ કરી રહી છે. અને એ ઘણી બધી શોધોમાંની ઘણી બધી મહત્વની શોધોમાંની એક એટલે આયુર્વેદ શાસ્ત્ર. કહેવાય છે કે આયુર્વેદનો ઇતિહાસ ખૂબ વિશાળ અને ખૂબ પુરાણો છે. આપણા વેદો અને ઉપનિષદોમાં પણ આયુર્વેદનું વિશાળ ફલક પર વર્ણન કરવામાં આવ્યું છે. તો આજે અમે પણ કંઈક એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ કે આપણો વારસો એવું આયુર્વેદ શાસ્ત્ર જ્યારે આપણી પાસે છે ત્યારે આયુર્વેદ થકી પોતાના કારકિર્દીના વિકાસમાં કઈ રીતે એ આયુર્વેદ શાસ્ત્ર મદદરૂપ થઈ શકે એવો વિષય અમે લઈને ઉપસ્થિત રહ્યા છીએ. અને આજનો આપણો વિષય છે આયુર્વેદ ફાર્મસી, એક સુગમ્ય વર્તમાનથી એક ઉજ્જવળ ભવિષ્ય તરફની પહેલ. આયુર્વેદ ફાર્મસી વિષય ઉપર આ વિષય શું છે અને આ ક્ષેત્રમાં કેવી કેવી કારકિર્દીની તકો રહેલી છે એ વિષય પર ચર્ચા કરવા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે વૈદ્ય શ્રી જોબન મોઢા સાહેબ, કે જેઓ જામનગર ખાતે ITRA ફાર્મસી ખાતે ડેપ્યુટી ડાયરેક્ટર તરીકેની કામગીરી ભજવી રહ્યા છે. મળીએ એમને અને જાણીએ કે ખરેખર આયુર્વેદ ફાર્મસી શું છે. સાહેબ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. તો સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન, આજનો આપણો જે મુખ્ય વિષય છે કે આયુર્વેદ ફાર્મસી, તો અમને જરા જણાવો કે આયુર્વેદ ફાર્મસી એટલે શું? આમ જુઓ તો આ વિષય એકદમ નવો છે અને એક રીતે જોઈએ તો કદાચ 10,000 વર્ષથી જૂનો વિષય છે. જૂના જમાનામાં એવું હતું કે વૈદ્યો બધા પોતાની ઔષધિઓ સવારે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠે, 4 વાગ્યામાં ઉઠીને નજીકના ખેતરમાં કે એવી રીતે જે રો મટીરિયલ પોતે પ્રોક્યોર કરી પોતાની મેડિસિન્સ જાતે બનાવતા. પણ છેલ્લા 100 વર્ષમાં આખો સિનારીઓ ચેન્જ થયો છે. વર્લ્ડ હેલ્થનો આખો સિનારીઓ ચેન્જ થયો છે. હવે વૈદ્યો પાસે દવા બનાવવાનો સમય નથી, અથવા તો ઘણી બધી ઔષધિઓ એવી છે કે જે લોકલી અવેલેબલ નથી હોતી. તો પછી એનો એક રસ્તો એવો નીકળ્યો છે કે છેલ્લા 100 વર્ષમાં આયુર્વેદિક ફાર્મસીનું ક્ષેત્ર ધીમે ધીમે પ્રગતિના પથે છે. એટલે હવે એક નવા જ એક વિકલ્પની જરૂર પડી છે આયુર્વેદ ફાર્માસિસ્ટની. અને આયુર્વેદ ફાર્માસિસ્ટની તકો અને આયુર્વેદ ફાર્માસિસ્ટનું એજ્યુકેશન પણ એટલું જ અગત્યનું છે. જો આપણે દુનિયાને ક્વોલિટી મેડિસિન જોઈતી હોય તો ક્વોલિટી મેડિસિન બનાવનારા ક્વોલિટી લોકોની, ક્વોલિટી એક્સપર્ટની પણ જરૂર પડે. અને આ ક્વોલિટી એક્સપર્ટ બનાવવા માટે અમારી સંસ્થા છેલ્લા 20-22 વર્ષથી કાર્યરત છે. ભારત જ નહીં પરંતુ વિશ્વની સૌપ્રથમ આયુર્વેદિક ફાર્મસી કોલેજ આપણા નજીકના જામનગરમાં ઉપલબ્ધ છે. અને અમારા આ સિલેબસને, અમારી એજ્યુકેશન પેટર્નને ડિપ્લોમાથી શરૂ કરી અને PhD સુધીના આયુર્વેદ ફાર્મસીના અભ્યાસક્રમોની શરૂઆત કર્યા પછી આખા ભારતે એને સ્વીકાર્યા છે અને અમારા રાહે એ લોકો પણ ચાલી રહ્યા છે. હું તમને એટલું ચોક્કસ કહીશ કે આયુર્વેદ ફાર્મસીનું ક્ષેત્ર પ્રમાણમાં નવું છે. આયુર્વેદ ફાર્મસીના ગ્રેજ્યુએટ્સ માટે અસંખ્ય વિપુલ તકો રહેલી છે. અને આ એક એવો કારકિર્દીનો એક ઓપ્શન છે કે જેમાં જોબ પ્લેસમેન્ટની ગેરંટી છે. ચોક્કસપણે અમે આપ પાસેથી આ વિશે જાણવા માંગીશું, કેમ કે જેમ વાત કરીએ કે ખૂબ નવું અને જાણીતું ન કહી શકાય એવું ઓછું જાણીતું જે કારકિર્દીની તકો ધરાવતું એક ક્ષેત્ર છે. પણ જ્યારે વૈદ્ય અમારી સાથે ઉપસ્થિત છે ત્યારે અમે એ ચોક્કસ જાણવા માંગીશું કે હાલમાં દુનિયાના ક્ષેત્રમાં, દુનિયાના ફલક પર આયુર્વેદનું કેટલું મહત્વ છે અને આયુર્વેદ કયા સ્ટેજ પર છે? પૂજાબેન, કદાચ આપ પણ એના ભુક્તભોગી હશો કે છેલ્લા કોવિડનો સમય જ્યારથી આવ્યો છે ત્યારથી દુનિયા આખીમાં આયુર્વેદનું પ્રચલન અને લોકપ્રિયતા દિવસે ને દિવસે કૂદકે ને ભૂસકે વધી રહી છે. અને એમાં આયુર્વેદિક મેડિસિન્સ પણ અછૂતી ન રહી શકે. 2014ના ગાળામાં અંદાજે હું તમને વાત કરું તો માની લો કે 10 રૂપિયાની વસ્તુઓ વેચાતી હતી, તો એ આજે લગભગ 200 રૂપિયાની વસ્તુઓ વેચે છે. અંદાજે હું તમને કહું, એક RIS કરીને આપણી ભારત સરકારની એક સંસ્થા છે, એના કહેવા પ્રમાણે લગભગ 1.25 લાખ કરોડનું ટર્નઓવર આયુર્વેદ આધારિત ઔષધિઓ કે રો મટીરિયલ કે ફિનિશ પ્રોડક્ટનું દુનિયાભરમાં અત્યારે વિકસી રહ્યું છે. બરાબર. એટલે આમ જોવા જાઓ તો દુનિયા હવે ધીમે ધીમે જાણી રહી છે. આમ તો પહેલેથી જાણતા હતા, પણ વર્તમાન સમયમાં હવે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે એવું કહી શકાય. એમાં વિશ્વાસ લોકોનો હવે વધતો જાય છે.
તો આપે જે વાત કરી કે ITRA આપની જે સંસ્થા છે, જી. તો અમે ચોક્કસપણે જાણવા માંગીશું ITRA વિશે. ITRA શું છે? ITRA એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ, જે ભારત વર્ષની અથવા તો કહું કે દુનિયાની પ્રથમ એવી સંસ્થા છે જ્યાં આગળ જેને રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો આપેલો છે. દર્શક મિત્રોને વાત સિમ્પ્લિફાઈ કરીને કહું તો જેમ IIM કે IIT કે એમ્સ જે એક રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ છે, એવી જ રીતે આયુર્વેદના ક્ષેત્રની ITRA એ ભારત વર્ષની પહેલી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા છે, જે 2020ની ઓક્ટોબર મહિનાની 15 તારીખથી એની ફોર્મલ શરૂઆત થઈ. અધરવાઇઝ જામનગરનું આયુર્વેદનું કેમ્પસ તો છેલ્લા 75-80 વર્ષથી એકદમ વિશ્વવિખ્યાત છે, કદાચ આપ પણ જાણતા હશો. 1943માં આઝાદીથી એ પહેલાના સમયમાં રાજમાતા ગુલાબ કૌરબાએ જામનગરમાં આયુર્વેદ કેમ્પસનું એક સરસ મજાનું સપનું જોયું હતું, જેમાં કાળક્રમે જામનગરમાં આયુર્વેદિક એજ્યુકેશનના અલગ અલગ જે કહેવાય ને વિસ્તરતું ગયું. એમાં શરૂઆતમાં 1946માં પહેલી BAMS ના અભ્યાસક્રમ સાથેની એક સંસ્થા શરૂ થઈ, શ્રી ગુલાબ કૌરબા આયુર્વેદ મહાવિદ્યાલય. પછીથી ભારત વર્ષનું પહેલું રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જામનગરમાં આવ્યું. એ જ રીતે અલગ અલગ એવા 10 થી 15 માઇલસ્ટોન્સ છે કે જે જામનગરમાં શરૂ થયા હોય અને હવે ધીરે ધીરે કરીને આખા દુનિયામાં એ ફેલાયેલા હોય. આયુર્વેદ ફાર્મસી એજ્યુકેશન પણ આવી જ એક સંસ્થા છે, જેની શરૂઆત 1999માં જામનગર ખાતે શરૂ થઈ અને પછી ધીમે ધીમે એ અત્યારે તો ફેલાતા ફેલાતા રાષ્ટ્રીય મહત્વના દરજ્જા સુધી આ સંસ્થાન પહોંચેલું છે. બરાબર. સાહેબ, આ વિશે અમારે ઘણું બધું જાણવું છે કે ITRA સંસ્થામાં જો કોઈ વિદ્યાર્થી દાખલ થવા માંગે છે, ITRA સાથે જોડાવા માંગે છે, તો એ શું કરી શકાય? પણ એની પહેલા ખાસ કરીને જ્યારે આપણો વિષય છે આયુર્વેદ ફાર્મસી, તો હાલમાં આયુર્વેદ ફાર્મસીના સ્કોપ્સ કેટલા છે? વિદ્યાર્થીઓ માટે એના ચાન્સીસ, તકો કેટલી ઉપલબ્ધ છે, એ ખાસ જાણવા માંગીશું. આયુર્વેદ ફાર્મસીમાં અત્યારે અમે મુખ્યત્વે એન્ટ્રી લેવલ પર જે કહેવાય ને એવા 2 કોર્સીસ ઓફર કરીએ છીએ. એક છે ડિપ્લોમા ફાર્મસી ઇન આયુર્વેદ અને બીજો છે બેચલર ઓફ ફાર્મસી ઇન આયુર્વેદ. ડિપ્લોમા મેઇનલી 10મા ધોરણ પછી કરી શકાય છે અને ડિગ્રી જે કોર્સ છે એ 12મા ધોરણ પછી છે. ડિપ્લોમા 10મું ધોરણ પાસ હોય એ લોકો એના માટે એલિજિબલ છે. દર વર્ષે સામાન્ય રીતે જુલાઈ મહિનામાં એના ફોર્મ ભરાતા હોય છે અને મેરિટમાં જે ટોપ 60, અમારી પાસે બંને કોર્સમાં 60 સીટ્સ અવેલેબલ છે. એટલે જે મેરિટમાં જેના પહેલા 60માં નંબર આવે, ઓફકોર્સ સરકારી નિયમો પ્રમાણે જે અનામતના જે નિયમો છે એને આધીન, તો એ પ્રમાણે ટોપ 60 લોકોને એમાં એડમિશન મળે ડિપ્લોમામાં 10મા ધોરણ પછી અને ડિગ્રીમાં 12મા ધોરણ પછી. અચ્છા, 12મા ધોરણ પછી ખરું, પરંતુ A અથવા B ગ્રુપ સાયન્સ ફેકલ્ટીમાંથી હોવું ફરજિયાત છે. બરાબર. હવે સાહેબ, જ્યારે આપણે વાત કરી છે કે આટલા કોર્સીસ અવેલેબલ છે ITRA ખાતે, તો એ વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની હોઈ શકે કે પ્રવેશ મેળવવા માટે એમણે કઈ પ્રોસિજરનો સામનો કરવો પડશે, અને સાથે સાથે એમની લાયકાત, વિશેષ લાયકાત જો કોઈ હોય કે જેના આ કોર્સમાં એડમિશન લેવા માટે જરૂરી છે, તો એ વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવશો. જેમ મેં આપને કહ્યું કે 10મા ધોરણ પછીથી આપણે ડિપ્લોમા ઇન ફાર્મસી D.Pharm આયુર્વેદમાં એડમિશન લઈ શકાય છે અને ડિગ્રી માટે A અથવા B ગ્રુપ અથવા AB ગ્રુપ, જે ગુજરાતમાં 3 પ્રકારના કોર્સિસ છે. ઓફકોર્સ આમાં કોઈ ગુજરાતનું કે એવું કોઈ રિઝર્વેશન નથી. આખા ભારતભરમાંથી લોકો આ કોર્સિસ કરવા માટે આવે છે અને કમથી કમ 50% 12મા ધોરણ વિજ્ઞાન પ્રવાહમાં હોય એ આવશ્યક છે. એ ઉપરાંત જે જામનગર ITRA માંથી જે લોકોએ ડિપ્લોમા કોર્સ કરેલો છે એના માટે એક્સક્લુઝિવ 10% સીટ્સ રિઝર્વ કરેલી છે. એટલે એ લોકો ડાયરેક્ટ ડિપ્લોમા, અત્યારે માની લો કે ડિપ્લોમામાં એડમિશન લઈ અને ટોપ 6માં આગળ આવે તો એ સીધા ડિપ્લોમાથી ડિગ્રીમાં એડમિશન લઈ શકે છે. અને ડિપ્લોમા અને ડિગ્રી ઉપરાંત પછી ડિગ્રી પછીથી માસ્ટર્સ ઇન ફાર્મસી અને PhD સુધીના અભ્યાસક્રમો સ્પેશિયલી આયુર્વેદ ફાર્મસી કોર્સમાં જ ઉપલબ્ધ જામનગર ખાતે જ છે. બરાબર. તો સર, એની પ્રવેશ પ્રક્રિયા કઈ રીતની હશે? વિદ્યાર્થીઓને એન્ટ્રીથી માંડીને કઈ રીતની આખી પ્રક્રિયા? સામાન્ય રીતે જુલાઈ મહિનામાં અમે એક ઓનલાઈન અમારી જે વેબસાઇટ છે એમાં એની જાહેરાત આવશે, ન્યૂઝપેપરમાં પણ જાહેરાત આવે છે અને ભારતના એકચ્યુઅલી ITRA ભારતના
ભારત સરકારનું એક આયુષ મંત્રાલય જે છે આયુષ મંત્રાલયના અંતર્ગત છે, એટલે આયુષ મંત્રાલયની વેબસાઇટ ઉપર પણ એની જાહેરાત કરવામાં આવશે અને એકદમ સિમ્પલ ફોર્મ ભરવાની પ્રક્રિયા રાખવામાં આવી છે. ITRA ની વેબસાઇટ ઉપર જવાથી એનું એડમિશનનું જે સ્પેશિયલ ડિવિઝન છે ત્યાં ક્લિક કરશે એટલે ડાયરેક્ટ એક ફોર્મ ભરવાનું ઓપ્શન ખુલી જશે. એમાં જે વિગતો માંગી હોય બેઝિક ઇન્ફોર્મેશન એ બધી ભરવાની છે. એ પછીથી તરત જ એન્ટ્રી લેવલની જે ફી હોય ફોર્મ ફીસ એ ભરવા માટે એમાં જ ક્લિક કરવાનું એટલે સીધું જે સુટેબલ ફોર્મ જે ફી ભરવાનું છે, અત્યારે ઘણા બધા આપણી પાસે ઓપ્શન્સ અવેલેબલ છે ઓનલાઈન ફી ભરવાના, એ રીતે ફી ભરી શકાશે. ફી ભરાઈ જાય એ પછી એના જે દિવસો પૂરા થાય એડમિશનનું જે કટ ઓફ ડેટ હોય એ ડેટ પછીથી એક મેરિટ લિસ્ટ બનશે. એ મેરિટ લિસ્ટની પણ વેબસાઇટ ઉપર જ જાણ કરવામાં આવશે અને એમાં જે ટોપ 60 લોકો હશે એને એડમિશન આપવામાં આવે છે. સાહેબ, ખાસ કરીને વિદ્યાર્થીઓને, અને એમાંય ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે મિડલ ક્લાસ અથવા લોઅર ક્લાસના વિદ્યાર્થીઓ છે કે જે કદાચ ફીઝ માટે સક્ષમ ના હોઈ શકે, તો એવા વિદ્યાર્થીઓ માટે પહેલા તો ફીઝનું ક્રાઇટેરિયા શું હશે અને એવા વિદ્યાર્થીઓ માટે કોઈ સ્કોલરશિપની વ્યવસ્થા કે એ અવેલેબલ હશે ખરી? એ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે જ્યારે પણ રાષ્ટ્રીય મહત્વના સંસ્થાનો જેમ કે IIT-માં તો આપ કદાચ જાણતા છો કે IIM-માં 30 લાખ સુધીની ફી હોય છે. એના પ્રમાણમાં રાષ્ટ્રીય મહત્વનું સંસ્થાન હોવા છતાં પણ અત્યારે ડિપ્લોમા માટે 45,000 અને ડિગ્રી માટે ફક્ત 50,000ની જ ફી છે. એકદમ નોમિનલ ફી છે. એટલે એમાં લગભગ કોઈને વાંધો નથી આવતો. છતાં પણ જો એવું હોય તો જે ગુજરાત સરકારના અને ભારત સરકારના વિવિધ પોર્ટલ્સ છે જ્યાં આગળથી અલગ અલગ પ્રકારની સ્કોલરશિપ્સ મળે છે, એ સ્કોલરશિપ આપવા માટે અથવા તો એ મેળવવા માટેના અમારે ત્યાં હેલ્પલાઇન પણ અવેલેબલ છે, હેલ્પ ડેસ્ક પણ અવેલેબલ છે અને એની મદદથી દર વર્ષે ઇવન જે SC/ST જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે તો ફ્રી શિપ કાર્ડ પણ આપવામાં આવે છે. તો એ ફ્રી શિપ કાર્ડ લઈને સીધા અગર આવશે વિદ્યાર્થીઓ તો એમને પણ એના થ્રુ એડમિશન આપવામાં આવે છે. એટલે કોઈ એવી ફી બાબતે ચિંતા કરવાની જરૂર નથી. ધારો કે કદાચ એમાં પણ શક્ય ન હોય તો બેંક લોન માટેની પણ જે કંઈ દરેક અલગ અલગ પ્રકારની બેંકના જે પેપર વર્ક છે એમાં પણ અમારી ઓફિસ ઓલવેઝ હેલ્પફુલ થાય છે. અને હજી સુધી ફી ઓછી હોય, ખિસ્સામાં પૈસા ન હોય અને ભણી ન શક્યા હોય એવો કિસ્સો અમારી પાસે કોઈ નથી. છેલ્લે અમારા ફેકલ્ટીએ એક અલગથી એક ફંડ રાખેલું છે અને જરૂર પડે તો એમાંથી પણ વિદ્યાર્થીઓને મદદ કરી. અલ્ટિમેટ અમારો એવો એમ છે કે આયુર્વેદનું શિક્ષણ છે એ પૈસા કમાવા માટે નથી પણ લોકો સુધી સારું સ્વાસ્થ્ય પહોંચાડવા માટે છે અને એ માટે બધા લોકો એના માટે તત્પર છે. ચોક્કસ, ખૂબ સારી માહિતી આપી. અને ખાસ કરીને જેમ આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે આયુર્વેદ એ તો આપણો વારસો છે, આપણા દેશની ઓળખ છે અને બને ત્યાં સુધી જે યુવા પેઢી છે, આમ તો જે વયોવૃદ્ધ લોકો છે એમને તો ચોક્કસપણે આયુર્વેદ વધારે પ્રિય હશે એલોપેથી કરતાં પણ વિશેષ, પણ ખાસ કરીને યુવા પેઢીને આયુર્વેદનો વારસો મળે એ ખૂબ અગત્યનું છે. તો ખાસ કરીને સર વચ્ચે એક ક્વેશ્ચન ચોક્કસ થાય કે આયુર્વેદ અને એલોપેથીની જ્યારે આપણે તુલના કરીએ તો વર્તમાન યુગ કંઈક એવો છે કે એલોપેથી તરફ લોકો વધારે વળેલા છે. કહી શકાય કે થોડું જલ્દી એનું રિઝલ્ટ મળે છે, આયુર્વેદનું થોડું મોડું રિઝલ્ટ મળે છે. તો પણ આપણી યુવા પેઢી આયુર્વેદ તરફ આકર્ષાય એના માટે થોડું અમે વિશેષ જાણવા માંગીએ છીએ આપની પાસે. બહુ ટ્રિકી ક્વેશ્ચન છે, એનો જવાબ પણ હું બને એટલો સિમ્પ્લિફાય કરીને આપવાની કોશિશ કરું છું. એવું એક તારણ છે કે 97% ઓફ ધ પ્રેઝન્ટ ડિસીઝ ડિસઓર્ડર એ બધા ક્રોનિક હોય છે કે જેમાં ઇમરજન્સી રશ કરવાની જરૂર હોતી નથી. એટલે જ્યાં આગળ ખરેખર ઇમરજન્સી હોય અથવા તો જે બીજું ફિલ્ડ છે સર્જરી, જ્યાં એનેસ્થેસિયા, સર્જરી અને એનેસ્થેસિયા અને ઇમરજન્સી મેડિસિન કે જેમાં કોઈને હાર્ટ એટેક આવેલો હોય તો એવી કન્ડિશન્સ સિવાયની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે કે કોઈ પણ પ્રકારના ઓટોઇમ્યુન ડિઝીઝ છે, ન્યુરોલોજિકલ કન્ડિશન્સ છે. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું. ન્યુરોલોજિકલ કન્ડિશન્સ એટલે કે જેમાં લોકોને પેરાલિસિસ આવે ફોર એક્ઝામ્પલ, કે અલગ અલગ પ્રકારની ન્યુરોપેથીસ હોય અથવા તો ઓટોઇમ્યુન ડિઝીઝ છે. તો આના અમારી હોસ્પિટલમાં એટલા બધા વિવિધ પ્રકારના પેશન્ટ્સ હોય છે કે ઘણી વખત મેડિકલ કોલેજની પરીક્ષા જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા હોય ને તો એના માટેના દર્દીઓ અમારી હોસ્પિટલમાંથી લોન બેડ પર એ લોકોને આપવામાં આવે છે. કારણ કે જે ન્યુરો મેડિસિન્સ કહેવાય, ઓર્થોપેડિક્સ મેડિસિન છે, એમાં આયુર્વેદનું કદાચ અસરકારકતા ઇવન એલોપેથી કરતાં પણ વધારે સારી છે. અને એકદમ સિમ્પલ બીજી એક વાત કરું કે દુનિયાનો કયો એલોપેથીનો ડૉક્ટર ટાઇફોઇડ જેવી બીમારીને
એક દિવસમાં ઠીક કરે છે, હા. અથવા તો એવી કઈ ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે જેનાથી કોઈ પણ પ્રકારનો ઓટોઇમ્યુન ડિઝીઝ છે કે ડાયાબિટીસ છે એક દિવસમાં મટી જાય? ના, નથી ચોક્કસ, મટવાના. ચોક્કસ. જેમાં જેને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ કહેવાય, આ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર સ્પેશિયલી, અને જે આવી બીજી કન્ડિશન્સ છે કે જે ક્રોનિક કન્ડિશન્સ છે, એમાં આયુર્વેદનો એક સરસ શ્લોક છે, શરૂઆત છે જેમાં નિદાન પરિવર્જન, એટલે દેશી આપણી કહેવત છે ને કે પાણી પહેલા પાળ બાંધો. હા. રોગી બીમાર પડે જ નહીં. પહેલી વાત તો એ છે કે રોગી બીમાર ન પડે એનું પ્રિવેન્શન કેવી રીતે કરવું. એ પ્રિવેન્ટિવ મેડિસિન આયુર્વેદમાં ખૂબ જ સરસ આપેલી છે. ખાલી મેડિસિન્સ નહીં પણ પ્રિવેન્ટિવ લાઇફસ્ટાઇલનું પણ ખૂબ જ સરસ વર્ણન છે. બરાબર. અને એ ઉપરાંત અગર જો બીમાર પડે તો એ બીમારીને કેવી રીતે ટ્રીટ કરવી એનો પણ એક બીજો પાર્ટ છે. બરાબર. તો જ્યારે બીમાર છે એના માટેની જે ટ્રીટમેન્ટ છે એના માટે ઘણા બધા લાઇન ઓફ ટ્રીટમેન્ટ, ઘણી બધી ઓપ્શન્સ અવેલેબલ છે. એટલે અને બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું તમને, અત્યારે ઇવન એલોપેથીમાં બી જેટલી પણ દવાઓ ઉપલબ્ધ છે વર્લ્ડ વાઇડ, એમાંથી 40% જેટલી દવાઓ એનો ઓરિજિનલ જે સોર્સ છે ને એ તો કોઈને કોઈ પ્રકારનું નેચરલ ઓરિજિન જ છે. હા, ડેફિનેટલી. એટલે આમ જુઓ તો આયુર્વેદ અને એલોપેથી વચ્ચે આવનારા દિવસોમાં કદાચ એકદમ પાતળી જે કહેવાય ને ભેદરેખા રહેવાની છે. બરાબર છે. તો ચોક્કસપણે સાહેબે ખૂબ રસપ્રદ વાતો કરી છે આયુર્વેદ વિશે ખાસ કરીને, અને જ્યારે આપણો વિષય છે આયુર્વેદ ફાર્મસી, તો સાહેબ એ આ તકે ચોક્કસ પૂછવું ઘટે કે જ્યારે વિદ્યાર્થી ITRA આપની જે આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી જ્યારે પાસ આઉટ થઈને નીકળે છે, તો એ વિદ્યાર્થી માટે કારકિર્દીની કેવી તકો રહેલી છે? કારકિર્દીની તકોમાં હું તમને એક બીજી સરસ વાત કરું કે અમે છેલ્લા 4-5 વર્ષ પહેલા અમે કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવતા, પણ થતું એવું કે જેટલી કંપનીઓ કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવી હોય એના કરતાં વિદ્યાર્થીઓ ઓછા મળે. કારણ કે સામાન્ય રીતે અમારે ત્યાં 3rd યર બી ફાર્માના જે વિદ્યાર્થીઓ હોય ને એક ઇન્ટર્નશીપ માટે 1 મહિનો અમે બહાર મોકલીએ, તો એ જ્યાં આગળ ઇન્ટર્નશીપ લીધી હોય આખા ભારત વર્ષની જે સારી સારી ખ્યાતનામ આપ જે નામ જાણતા હોય કોઈ પણ કંપનીમાં એ લોકોની ઇન્ટર્નશીપ હોય, એટલે એ ઇન્ટર્નશીપ દરમિયાન જ એને જોબ ઓફર લેટર મળી ગયો હોય. એટલે પછી અમારે ના છૂટકે, બીકોઝ દરેક બેચલર ઓફ આયુર્વેદ ફાર્મસી જે સ્ટુડન્ટ છે એનું ભવિષ્ય એને નક્કી કરી દીધું એક્ઝામ આપતા પહેલા જ કે મારે 4th યર કે ડિગ્રી મારા હાથમાં આવે પછી શું કરવું છે. એટલે કાં તો એની પાસે કોઈ ને કોઈ ફાર્મસીમાં એની પાસે જોબ રેડી હશે અથવા તો એને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જવું હશે. એટલે એ બાબતે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. અને હું તો તમને ત્યાં સુધી કહીશ કે આખા ભારતની કોઈ પણ ફાર્મસીમાં આજે તમે જાઓ અથવા તમારા હાથમાં આવતી કોઈ પણ આયુર્વેદિક દવાઓ, દરેક બીજી દવાઓ, પહેલી તો નહીં પણ દરેક બીજી દવા ભારતમાં કોઈ પણ ખૂણેથી તમે લેશો તો એ કદાચ એનું રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટ, કાં તો એનું મેન્યુફેક્ચરિંગ, કાં એનું માર્કેટિંગ, કોઈક ને કોઈક રીતે ITRA જામનગરનો વિદ્યાર્થી એની સાથે સીધી યાદ કરતી રીતે સંકળાયેલો હશે ને હશે જ. ખૂબ સરસ. અને અમારા વિદ્યાર્થીઓ લગભગ શરૂઆતમાં એન્ટ્રી લેવલ પર 30,000 જેવી સેલરી શરૂઆતની હોય છે, એટલે 3 થી 4 લાખના પેકેજથી શરૂ કરી અને લાસ્ટ યર એક સ્ટુડન્ટ અમારે ત્યાંથી એમફાર્મ કરીને જે ફોર્ચ્યુન 500ની કંપનીઓમાંની એક વન ઓફ ધી બેસ્ટ કંપની ઇન ધ વર્લ્ડ જેને કહેવાય ટોપ 10 કંપની ફાર્માસ્યુટિકલ ફિલ્ડની છે, એમાં એક કંપનીમાં ગયા જ વર્ષે જે જીનીવા સ્વિટ્ઝરલેન્ડ બેઝ કંપની છે એમાં એને 15 લાખનું પેકેજ મળ્યું. એટલે પછી ઇટ ઇઝ લાઈક અ રેટ રેસ, જેટલું દોડી શકે, જેટલી જેની ક્ષમતા એ પ્રમાણે ડે 1 થી કોઈ જ કારકિર્દીમાં એક પણ દિવસની એને બેકારી નહીં આવે એટલી હું તમને ખાતરી આપી શકું, અને સરસ પેકેજ મળી શકે એની હું આપને ચોક્કસ ખાતરી આપી શકું. વાહ સર, આપની વાત જાણીને એક આશાનું એક નવું કિરણ એવા વિદ્યાર્થીઓ માટે કે જે આયુર્વેદ ફાર્મસીમાં રસ ધરાવે છે. એક વસ્તુ સોરી હું તમને રોકીને કહીશ, મારાથી રહેવાતું નથી, કે ફાર્મસીમાં અલગ અલગ પ્રકારના વિભાગો હોય. રો મટીરિયલ પ્રોક્યોરમેન્ટ છે, મેન્યુફેક્ચરિંગ છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ છે, ક્વોલિટી કંટ્રોલ છે. આ અલગ અલગ પ્રકારના વિભાગોમાં તો ખરા જ, પરંતુ એ ઉપરાંત ભારત સરકારની જ લગભગ 12 જેટલી સંસ્થાઓ છે અત્યારે જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ કહેવાય. એ બધી જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અમારા વિદ્યાર્થીઓ એઝ અ ફાર્માસિસ્ટ અથવા તો લેબોરેટરી એક્સપર્ટ તરીકે અથવા તો ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટના ઓફિસર તરીકે એક IMPCL કરીને ભારત સરકારનું જે પોતાનું એક સ્વાયત્ત સંસ્થાન છે, તો એના પ્રોડક્શન મેનેજર તરીકે આવી અલગ અલગ પ્રકારની દરેક ભારતભરના લગભગ દરેક પ્રકારના સરકારી હોસ્પિટલ્સમાં અમારા વિદ્યાર્થીઓ સેવા આપે છે. એ ઉપરાંત ડ્રગ ઇન્સ્પેક્ટર અથવા તો FDA જેને કહેવાય ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, એના એડમિનિસ્ટ્રેશનમાં અત્યારે ગુજરાતના ફૂડ એડમિનિસ્ટ્રેશનમાં અમારે ત્યાંથી ભણેલા વિદ્યાર્થીઓ જ આખું તંત્ર ચલાવતા હોય એવું ગૌરવથી કહી શકું આપને. વાહ, ખૂબ સારી વાત છે. તો જો પ્લેસમેન્ટની સાથે સાથે આમ તો કહી શકાય કે જો વિદ્યાર્થીને સ્ટાર્ટઅપ માટે પણ કરવું છે તો એના માટે પણ ઘણી બધી તકો ચોક્કસપણે ઉપલબ્ધ છે.
આમ તો ઘણું બધું જાણવું છે આપની પાસેથી, પણ કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે, તો આપની પાસેથી એક ખાસ જાણવું છે અમારે કે અમે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે કે WHO દ્વારા એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે ITRA ખાતે, કે જેનું નામ છે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન. તો એ વિશે થોડી સંક્ષિપ્ત માહિતી અમારા દર્શક મિત્રોને ચોક્કસપણે આપશો. આ આપણા દરેક ગુજરાતી માટે ગૌરવની વાત છે કે ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસિન એ જેવી રીતે WHO જીનીવા વિખ્યાત છે, વિશ્વ વિખ્યાત છે, આવતા 10 વર્ષમાં WHO GCTM જામનગર એટલું જ વિશ્વ વિખ્યાત થવાનું છે. અને આખા ભારતની આયુર્વેદ જ નહીં અથવા તો યુનાની કે સિદ્ધા જ નહીં, પરંતુ આખી દુનિયાની 136 થી વધારે પ્રકારની જે ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ મેડિસિન છે એના ડેટા કલેક્શન, એનાલિસિસ અને રિસર્ચ આ બધું જ કામ જામનગરમાં થશે. અને આખા વિશ્વના લોકો જામનગરમાં આવી અને આખા જે નેચરલ રિસોર્સિસ દવાઓના છે એ બાબતે ત્યાં આગળ રિસર્ચ કરશે અને દુનિયા આખીમાં આયુર્વેદની સુવાસ ફેલાવશે. શું વાત છે! ખરેખર જાણીને ખૂબ આનંદ થયો કે આપણા જે કહીએ છીએ કે આપણો દેશ ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવે છે, ફરીને એકની એક વાત કરવાની મન થાય છે કે આયુર્વેદનું શાસ્ત્ર આપણા દેશનું ખૂબ વિશાળ છે, અને એમાં ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર જામનગરમાં આ સેન્ટર હવે ઉપલબ્ધ થવા જઈ રહ્યું છે, ત્યારે ચોક્કસપણે વિદ્યાર્થીઓને આ માહિતી આપ દ્વારા અપાયેલી આ માહિતી ખૂબ લાભદાયી થવાની છે. અને દર્શક મિત્રો, ખાસ કરીને આપને કહેવાનું કે અમારી આ એક નાનકડી અમથી અમારો એક પ્રયત્ન હતો કે કોઈ ક્ષેત્રની અંદર જો તમારે ઉજ્જવળ કારકિર્દી બનાવી છે તો, અને સાથે સાથે તમારે તમારા દેશની માટી સાથે જોડાયેલું રહેવું છે, તો આયુર્વેદ ફાર્મસી એના માટેનો એક ખૂબ સારો ઓપ્શન છે. એનું વર્તમાન તો ખૂબ ઉજ્જવળ છે જ, પણ સાથે સાથે ભવિષ્યની પણ વિશાળ તકો રહેલી છે. જેમ મોઢા સાહેબે આપણને વાત કરી છે કે આયુર્વેદ ફાર્મસીની ક્ષેત્રે આપ ખૂબ વિશાળ ફલક ઉપર કામ કરી શકો એમ છો, અને આર્થિક રીતે પણ આપ ખૂબ પ્રગતિ સાધી શકો એમ છો. તો ચોક્કસપણે આપ સૌને આ તકે એટલું જ કહેવાનું કે સાહેબ દ્વારા અપાયેલી આ તમામ માહિતીનો ઉપયોગ કરશો અને આયુર્વેદ ફાર્મસી ક્ષેત્રે જે તકો રહેલી છે એ તકનો લાભ લઈ અને આપ પણ એક ઉજ્જવળ કારકિર્દી બનાવો, એવી જ અમારી સૌની અપેક્ષા છે આપ સૌ પાસેથી. સાહેબ, આપે પણ અમને ખૂબ સારી માહિતી આપી, ઘણું બધું જાણવાનું રહી ગયું, પણ ચોક્કસપણે ફરી એક વખત આ તક અમે લઈશું આપની પાસેથી જાણવા માટે. આપે ખૂબ સારી માહિતી આપી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ સો મચ. આ બાબતે કંઈ જ વધારે માહિતી જોઈતી હોય તો આપ અમારી સંસ્થાની વેબસાઇટ www.itra.ac.in પર જઈને વિગતો મેળવી શકશો. થેન્ક યુ સો મચ સર. જય ભારત.